વલસાડમાં એક એસઆરડી જવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટનાના પગલે ચકચાર મચી ગઈ છે। સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી સાગર રક્ષા દળમાં ફરજ બજાવતા વિકાસ ચૌહાણનો તેમના ઘરેથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આજે જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। સાગર રક્ષા દળના જવાનના અપઘાતના કારણે સમગ્ર જિલ્લાના પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે। મૃતક વિકાસ ચૌહાણના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કલાકો અગાઉ જ રાવણની વિડીયો પણ અપલોડ થયેલો છે। જો કે કયા કારણોસર તેમણે અંતિમ પગલું ભર્યું તે હજી સુધી જાણી શકાયું નથી। અત્યારે પોલીસે મૃતક પોલીસના જવાનના મૃતદેહના પીએમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે। મોતનું સાચું કારણ જાણવા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। વલસાડ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં પથ્થરમારો થતાં દોડધામ મચી ગઈ હતી। હાઈસ્કૂલની બાજુમાં આવેલી એક મોબાઈલ શોપમાં કોઈ કારણસર કોઈ વ્યક્તિએ પથ્થરમારો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। બનાવની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર કરણરાજ વાઘેલાની સાથે પોલીસનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। જોકે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો। હજુ સુધી કોણે અને કેમ પથ્થરમારો કર્યો તે જાણી શકાયું નથી। પોલીસે પથ્થરમારો કરીને તોડફોડ કરનારને શોધવા દુકાન અને આસપાસના વિસ્તારમાં લગાવેલ સીસીટીવી ફૂટેજ ખંગાળીને આરોપી સુધી પહોંચવા પ્રયાસ કરી રહી છે। દુકાન પર પથ્થરમારાની ઘટના બાદ વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ મોડ પર છે। વલસાડ સિટી પોલીસ વિસ્તારમાં આવાબાઈ સ્કૂલની સામે એક ગુજરાત ટેલિકોમ છે, એમાં અડધો કલાક પહેલાં એક બનાવ બન્યો છે, જેમાં ગુજરાત ટેલિકોમના ગેટ પાસે આવીને એના જે મેઇન ગેટના દરવાજા છે એને પથ્થરથી કોઈએ પથ્થરો મારીને તોડી નાખ્યા છે। બનાવ બાબતે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમની ટીમ એસપી અમે તમામ અહીં આવી ગયેલા છીએ। બનાવ બાબતે વિગતવારની તપાસ હાલ ચાલુ છે। સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે। જે વ્યક્તિ છે જે પથ્થર મારીને ભાગ્યો છે એને ટ્રેસ કરવાની કામગીરી હાલ ચાલુ છે અને અન્ય કોઈ પણ પ્રકારનો બીજો કોઈ બનાવ બન્યો નથી અને આ બાબતે પોલીસ ગંભીર છે। તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ દાખલ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવી રહી છે અને સાથે સાથે આરોપીને ટ્રેસ કરીને આરોપી પકડી પાડવાની જવાબદારી પણ વલસાડ પોલીસ। સાહેબ, કયા કારણસર પથ્થરમારો થયો છે? હાલ એવું કોઈ પણ પ્રકારની માહિતી નથી। આરોપી પકડાશે એ પછી શું હતું, કોઈ પર્સનલ ગ્રીવન્સીસ હતા કે પર્સનલ ગ્રજ હતા, કોઈ આની સાથે કોઈ પહેલાંની કોઈ દુશ્મની હતી, એ બાબતે ચેક કરવામાં આવશે। કેમ કે બાજુમાં ફોનવાળી દુકાનમાં પણ 10 કાચના ગેટવાળી દુકાન છે, દરવાજો છે, પણ એ ટાર્ગેટ ન કરતાં ફક્ત ગુજરાત ટેલિકોમના 2 ગેટ ટાર્ગેટ કર્યા છે। તો આ બાબતે જે ગુજરાત ટેલિકોમમાં જે લોકો બેસે છે એમની પણ પૂછપરછ કરવામાં આવશે અને તાજેતરમાં કોઈની સાથે કોઈ વ્યક્તિગત કોઈ અણબનાવ કે કંઈ બન્યું છે કે નહીં એ પણ ચેક કરવામાં આવશે અને સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપી બાબતે ટ્રેસ કરીને આરોપી પકડવાની હાલ કાર્યવાહી ચાલુ છે। 7:40 હું શોપ પર બેસેલો હતો, એક બે કસ્ટમર હતા અને બહારથી કોઈ એક બે પથ્થરમારો કર્યો। હું ઊભો થઈને ગેટ ખોલવા ગયો તો ત્યાં પણ એમને પથ્થર 2-3 માર્યા, જેથી હું ગેટ ખોલી નહીં શક્યો। કાચનો ગેટ તૂટી ગયો અને મેં પોતાનો બચાવ કર્યો। શોપમાં થોડું ઘણું નુકસાન થયું છે, કોઈને ઈજા નથી થઈ, મને ખાલી થોડું ઘણું હાથમાં વાગેલું છે। હા, હું એમને ઓળખું પણ નથી અને એમનો ફેસ પણ હું જોઈ નહીં શક્યો, બિકોઝ એના ફેસ પર રૂમાલ બાંધેલો હતો અને આપણી કોઈ જૂની અદાવત કે એવું કંઈ નથી કોઈના સાથે। એ કેવો દેખાતો? એના હાથમાં શું શું હતું? એના હાથમાં જે રીતે મને દૂરથી દેખાયું, લગભગ એના હાથમાં
મને દૂરથી બંદૂક દેખાઈ, પણ એ પથ્થર મારતો હતો, મેં એક્ઝેક્ટલી જોઈ નહીં શક્યો. હું બહાર જાઉં એ પહેલાં એ ભાગી ગયો. વલસાડના ફલધરા ગામ ખાતે ફ્રેટ કોરિડોરના પ્રોજેક્ટના વિરોધમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો સહિત રાજકીય આગેવાનો અને ખેડૂત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને રાજકીય આગેવાનો દ્વારા આ કોરિડોરનો વિરોધ કરવામાં આવશે તેવું આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું. આજરોજ વલસાડના ફલધરા ગામ ખાતે સૂચિત ફ્રેટ કોરિડોરનો લઈને ખેડૂત અગ્રણીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. જળ જંગલ જમીનને નુકસાન કરતો હોવાના આ પ્રોજેક્ટ છે, જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એજન્સીઓ દ્વારા સર્વે પણ થઈ ગયું હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકો અગ્રણીઓ દ્વારા મીટિંગમાં આ પ્રોજેક્ટનો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ જો કોઈ એજન્સી દ્વારા સર્વે હાથ ધરવામાં આવે તો એનો પણ વિરોધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે જ આ ફ્રેટ કોરિડોર પ્રોજેક્ટ આવવાનું છે તે ગામોની અંદરમાં પ્રોજેક્ટ વિરોધી સંઘર્ષ સમિતિનું પણ ગઠન કરવામાં આવ્યા અને સાથે જ આગામી દિવસોમાં રસ્તા રોકો આંદોલન, કલેક્ટર કચેરીનો ઘેરાવો સહિતના કાર્યક્રમો આપવામાં આવશે તેવું અનંત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પ્રોજેક્ટને લઈને સર્વે થઈ ગયો છે, જેથી ખેડૂતો આગામી દિવસોમાં જાગૃત બને અને આ પ્રોજેક્ટનો વિરોધ કરે તો જ કોઈ નિરાકરણ આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ગામડાઓમાંથી જે ફ્રેટ કોરિડોર એટલે ગુડ્સ ટ્રેન માટેના ગામોમાંથી જે પસાર થાય છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ અહીં ફલદરા ખાતે રાખવામાં આવી હતી, જેમાં અસરગ્રસ્ત ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ભેગા થયા હતા અને એમણે એક જ મિટિંગમાં વાત કરી કે અમે અમારી જમીન આપવાના નથી અને એ જમીન ન આપવા માટે સંઘર્ષ સમિતિની રચના રાકેશભાઈના અધ્યક્ષસ્થાને કરવા માટેનું નક્કી કરાયું છે. પરંતુ આ વિસ્તારની ફળદ્રુપ જમીન 1 ઇંચ જમીન આપવાના નથી અને એના માટે જે પણ લડાઈ લડવી હશે એ લડાઈ ખેડૂતોના સંઘર્ષ સમિતિ દ્વારા કરવામાં આવશે. આવનારા દિવસમાં વલસાડ કલેક્ટરને પણ આવેદન આપવામાં આવશે. અહીંના ગામોમાં જે જગ્યાએથી ગુડ્સ ટ્રેનના પાટા નખાવવાની શરૂઆત કરવામાં આવશે અથવા ખૂંટા દાટવામાં આવશે અથવા એની માપણી કરવામાં આવશે, એનો અમે વિરોધ કરીશું અને આવનારા દિવસમાં દરેક ગામોમાં આ રીતની મિટિંગો કરવામાં આવશે. આજુબાજુના ગામોમાં કઈ માપણી કરી ગયા હોવાનું સ્થાનિક લોકો ચર્ચા કરી રહ્યા છે, તેમાં કેટલું સચ્ચાઈ છે અને જો માપણી કરી ગયા હોય અને ખૂંટા કે કંઈ નાખી ગયા હોય તો શું કરવું? ખાપરિયા ગામે ખૂંટા દાટી ગયા છે એની વાત કરી છે, ત્યારે અમે ખેડૂતોને કીધું છે કે જેની જમીનમાં પણ ખૂંટા નાખી ગયા હોય, કોઈપણ જાતની પરવાનગી વગર, કોઈપણ જાતના ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ વગર, કોઈપણ જાતના જાહેરનામા વગર, કોઈપણ જાતની પંચાયતની પરવાનગી વગર, તો એ તાત્કાલિક ખૂંટાઓ કાઢીને ફેંકી દેવામાં આવશે અને ફેંકી દેવા માટે દરેક ખેડૂતો તૈયાર પણ થયા છે. આગામી દિવસોમાં કઈ રીતની લડત આવશે? આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન કરીશું. કિસાન મોરચા સાથે ખેડૂતોને લઈને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને એમને આવેદનપત્ર આપીશું. આ પ્રોજેક્ટ અહીંયાથી પાસ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ શું છે સરકારનો? આ વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં બધા જ પ્રોજેક્ટ, જેવી રીતે પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય, પાર તાપી નર્મદા રિવર લિંકનો પાણીનો પ્રોજેક્ટ હોય, એક્સપ્રેસ હાઈવેનો પ્રોજેક્ટ હોય, બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ હોય કે અહીંના વિસ્તારમાં NH56 ને સંપાદન કરવાનો વિષય હોય, દરેક પ્રોજેક્ટમાં માત્ર ને માત્ર આ વિસ્તારને ઔદ્યોગિકકરણ કરવા માટે અને આ વિસ્તારમાં મોટી મોટી ઇન્ડસ્ટ્રી નાખવા માટેના એ પૂર્વ કાર્યક્રમો છે. અને અમે શરૂઆતથી જ ભારતમાલા પ્રોજેક્ટ હોય, NH56 હોય, પાવર ગ્રીડ પ્રોજેક્ટ હોય કે આ ગુડ્સ ટ્રેનનો પ્રોજેક્ટ હોય, અમે એનો વિરોધ કરીશું. અમે એક પણ ઇંચ અમારી જમીન આપવાના નથી. ઇલેક્શન પહેલા લોકસભાની સામાન્ય ચૂંટણી પહેલા આ પ્રોજેક્ટ અહીંયાથી નથી જવાનો તેમ પૂર્વ મંત્રી અને કલેક્ટરે પણ કીધું હતું. હવે આજે આ પ્રોજેક્ટ અહીંયાથી જાય છે, શું કરશે? ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સાચું બોલીને આ ચૂંટણી જીતી શકવાના ન હતા, એટલા માટે જ એમણે આ પ્રોજેક્ટને ખોટો સાબિત કરીને એમણે વિડીયોબાજી અને નિવેદનો પણ આપેલા હતા. તત્કાલીન કલેક્ટરે પણ એ જ રીતનો વિડીયો આપેલો હતો, પરંતુ આજે અહીંના તમામ ખેડૂતોને લોકોને ખબર પડી કે આ પ્રોજેક્ટ અહીંથી જવાનો છે અને આના વિરોધમાં
અમે કોઈ પણ ભાજપના પણ આગેવાનો આવશે એને પણ સ્વીકારશું, પરંતુ રોડ પર અને રસ્તા પર આ પ્રોજેક્ટનો અમે વિરોધ કરીશું. હવે સરકારની સામે પડવા માટે તૈયાર થાય છે. તેઓ મીડિયા સમક્ષ કરી રહ્યા છે. શું લાગે છે તેઓ મીડિયા સમક્ષ બોલ્યા બાદ તેઓ વચ્ચે આવશે તો ફરી એકવાર જનતાને લોલીપોપ જ આપશે? ભાજપના કોઈ પણ MLA હોય કે MP હોય એ માત્ર ભાજપના પપેટ છે. કોઈ દિવસ ખુલીને સાચી વાત કરવાના નથી. પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ વિશે પણ એમણે કીધું હતું કે આવો કોઈ પ્રોજેક્ટ નથી. અનંત પટેલ માત્ર ગુમરાહ કરે છે, પરંતુ મુખ્યમંત્રીએ જાતે આવીને આ પ્રોજેક્ટને રદ કર્યો. એનો મતલબ એમ કે શરૂઆતમાં આ આંદોલનને દાબી દેવા માટે આવી જુઠ્ઠાણાઓ ચલવે છે. એટલે મને કોઈ પણ ભાજપના ધારાસભ્યો પર વિશ્વાસ નથી. આ ફેટ કોરિડોરમાં આજે ફલદરા મુકામે જે મિટિંગ કરવામાં આવી તેમાં ફલદરા એક હીર સમાનનું ગામ છે, જેને એમ કહેવાય કે સેન્ટર પોઈન્ટ પર ગામ છે. પણ એના આગળ પાછળ એના પછીના ગામોની વાત કરીએ તો આગળથી કાપરિયાથી કલવાડાથી શરૂઆત થાય, દુલસાડથી શરૂઆત થાય, વાંકલ સુધી આવે, ફલદરા આવે, પછી ચીચાઈ, નેવરી, અરનાલા, ધગડમાળ, સુખાલા, ધોધડકુવા, કાકડકોપર ને ઓઝર. એટલે કે આપણા MLAનું કાકડકોર ગામ પણ સાથે જોડાય છે. એટલે મારે કહેવાનો મતલબ કે એમણે પણ આ લડતમાં યોગદાન ચોક્કસ આપવાની જરૂરિયાત ચોક્કસપણે ઊભી થાય છે, એમાં બેમત નથી. અને આ કેમ કહું છું કે આ જે ગામો જાય છે શેક લવાસાથી માંડીને તો જૈન પીટી સુધી, આમ પણ એના કરતાં ધરમપુર આપી એકાદ બે અહીંથી આ ગામો આવે છે. કે માનો કે મરલા પછી ત્યાં આગળ ભાંભા આવી જાય, ભાંભા પછી એના આગળ વિરવલથી માંડી અને ત્યાં સુધી આવે છે. એટલે હું ચોક્કસપણે કહું છું કે આજે ગામો સંકળાયેલા છે એ ગામોના ખેડૂતોએ સંપૂર્ણપણે જાગૃત થઈને આ એક કે અવાજે એકતા સાથે લડત આપવાની જરૂર છે. ને જો એ લડત નહીં આપીશું તો એ કોકને કોક જગ્યાએ હીર સમાન જમીન જવાની છે. ને એનો ભોગ સામાન્ય રીતે આ વિસ્તારના ખેડૂતો બનવા સાથેની વાડી પણ છે ત્યાં આગળ, જેને ત્યાં આગળ પોતાના ઘરો પણ છે, ત્યાં આગળ પોતાના બધી જ વ્યવસ્થા આ વિસ્તાર પર છે. તો એ કેટલી જમીન કેવી રીતે શું કરે છે સરકાર, એની સામે લડત ઉપાડવાની જરૂર છે. એના ભાગરૂપે આ વિચાર વિમર્શ કરવા માટે આજની મિટિંગ બોલાવવામાં આવી હતી. વલસાડ જિલ્લાના પાડી તાલુકાના મોટા વાઘછીપાના અંબાચિયા ફળિયામાં વ્યવસાય વકીલ એવા પ્રભુભાઈ પટેલ તેમની પત્ની સાથે રહે છે. ગયા શુક્રવારના સવારે પ્રભુભાઈ પોતાના રોજિંદા નિત્યક્રમ મુજબ ઘરેથી કારમાં પોતાના ડ્રાઈવર સાથે બહાર નીકળ્યા હતા અને તેમના પત્ની ઘરે એકલા જ હતા. એ વખતે કેટલાક શખ્સો પ્રભુભાઈના ઘરે આવીને વકીલ સાહેબ ઘરે છે આવું પૂછ્યું હતું. આથી વકીલના પત્નીએ વકીલ બહાર ગયા હોવાનું જણાવતા જ આ તમામ લોકો ઘર પર આવીને પીવા માટે પાણી માંગ્યું હતું. મહિલા ઘરમાં પાણી લેવા જતાં તેઓએ ઘરમાં પ્રવેશ કરીને મહિલાને બંધક બનાવ્યા હતા અને તેમને ત્યારબાદ ઢોરમાર માર્યો હતો. માર માર્યા બાદ ઘરે ખૂણે તપાસી ધાડનો પ્રયાસ કર્યો હતો. જોકે બૂમાબૂમ થતાં ધાડપાડુ ગેંગ તત્કાલિક ખાલી હાથે ઘરથી ઊભી પૂંછડીએ ભાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ પારડી પોલીસ અને LCB સહિત વલસાડ જિલ્લાની પોલીસ એલર્ટ મોડ પર આવી છે અને આ ગેંગને ઝડપવા નાકાબંધી કરીને પ્રયાસો હાથ ધર્યા હતા. ગણતરીના દિવસોમાં જ વલસાડ પોલીસને સફળતા મળી અને પોલીસે આ ગેંગના 8 આરોપીઓને દબોચી લીધા છે. વકીલના ઘરે ધાડ પાડવામાં પ્રયાસમાં ઝડપાયેલી આ ગેંગના ધરપકડ બાદ પોલીસે તેમની આગવી ડબે સરભરા કરતા અને પૂછપરછ કરી હતી. આથી પોલીસનો તાપ સહન નહીં થતાં ગેંગના સાગરીતોએ પોતે કરેલા કારનામા કબૂલ કર્યા હતા અને પોલીસ સામે પોપટની જેમ ધાડનો સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ધાડ એક જાણભેદુના કારણે જ પડી હોવાનું બહાર આવ્યું છે. જાણવા મળ્યું છે કે ધાડનો માસ્ટરમાઇન્ડ કોઈ બીજો નહીં પરંતુ ફરિયાદી વકીલના ડ્રાઈવરના સસરા ભરત લંગડા નામનો શકરાજ હતો. પોતાના જમાઈની વાતો પરથી ભરત લંગડાને વકીલના ઘરમાં મોટી માત્રામાં સોના ચાંદીના દાગીના અને લાખો રૂપિયાના રકમ હોવાની આશંકા થઈ હતી. આથી તેને વાયા કરીને ધાડ અને લૂંટની ઘટનાઓને અંજામ આપવા એક ગેંગ બનાવવાનું શરૂ કર્યું. આ ગેંગમાં વર્ષ 2016માં ધરમપુરમાં હત્યાના એક ગુનામાં સાથે જેલવાસો ભોગી ચૂકેલા 2 રીડા આરોપીઓ પણ સામેલ થયા હતા, જેઓએ અન્ય ગુનાહિત ભૂતકાળ ધરાવતા કેટલાક અસામાજિક તત્વોને એકઠા કર્યા અને ધાડ અને લૂંટ કરવા માટેની નવી ગેંગ બનાવી હતી. બનાવના આગળના દિવસે આ ગેંગે વકીલના ઘર આસપાસ રેકી કરી હતી અને આખી ધાડનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ બનાવના દિવસે વકીલ ઘરેથી નીકળી ગયા બાદ તેમના ઘરે પહોંચી હતી અને વકીલના પત્નીએ બંધક બનાવી તેમને મારી ધાડનો પ્રયાસ કર્યો હતો. જોકે તેઓ નિષ્ફળ રહ્યા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે ગુનાહિત ભૂતકાળ ધરાવતા સાગરીતોની નવીન ગેંગ બની છે.
અને લૂંટના ગુનાઓને અંજામ આપવાનું હજુ તો મુહૂર્ત જ કર્યું હતું અને પ્રથમ પ્રયાસમાં જ તેઓએ પોલીસના હાથે દબોચાઈ જતા હવે જેલના સળિયા પાછળ ગણવાનો વારો આવ્યો છે. આ ગુનામાં પોલીસે 8 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે કે તમામ આરોપીઓના નામ અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હતા. જોકે જેલમાં રહ્યા બાદ પણ આરોપીઓ સુધરે તે બીજા તેમ ફરી પાછો ગુનાની દુનિયામાં જ રચ્યા પચ્યા રહ્યા અને લૂંટ અને ધાડ પાડવા માટે નવી જ ગેંગ બનાવી હતી. જોકે આ નવી ગેંગને પ્રથમ ગ્રાસે જ મક્ષિકાનો અનુભવ થયો હતો અને પહેલા પ્રયાસમાં જ જેઓ પોલીસના હાથે દબોચાઈ જતા આખરે હવે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે અને હજુ પણ આગામી તપાસમાં આ ગેંગના સાગરીતોના અનેક કારનામા બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. 6 સપ્ટેમ્બર 2024ના રોજ બપોરના સમયે પારડી પોલીસ વિસ્તારના વાઘછીપા ગામના અંબાજ ફળિયામાં એક ગેંગ ગાડી સાથે આવી હતી અને ગેંગે ઘરમાં ધાડ પાડવાની કોશિશ કરી હતી અને ધાડ પાડવાની કોશિશમાં નિષ્ફળ જતાં તેમણે ઘરમાં જે હાજર જે બેન હતા એમની પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મહેરબાન આઈજી સાહેબ પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. બનાવવાળી જગ્યાથી માંડીને તમામ વિસ્તારના સમગ્ર હાઈવેઝ અને એની સાથે સાથે વાપી વલસાડ તમામ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ એસઓજી અને તમામ ટીમો આમાં લાગી હતી અને ખૂબ મોટી સફળતા આ સમગ્ર બનાવ જે ધાડ અને લૂંટને અંજામ આપવા આવેલી ટોળકીનો આખો પર્દાફાશ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે, વલસાડ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે અને કુલ 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ જે ઘર છે એ એક વકીલ સાહેબ છે, છેલ્લા 40 વર્ષથી એમની વકીલાતની પ્રેક્ટિસ છે અને એ ત્યાં વાઘછીપા અંબાજ ફળિયામાં ઘણા વર્ષોથી રહે છે. આ વકીલ સાહેબના ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી એક વ્યક્તિ ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. એ ડ્રાઈવરની વાતોચીતોમાંથી એક એમના જે સસરા છે ડ્રાઈવરના, એ ભરત ઉર્ફે ભરત લંગડો, એની વાતોચીતોથી એને વકીલ સાહેબના ઘરમાં મોટી રોકડ રકમ, મોટા સોના ચાંદીના દાગીના અને વધુ પૈસા હોવાની એને શક્યતાઓ લાગી હતી અને એના આધારે સૌથી પહેલાં આજથી 2 મહિના પહેલાં ભરતે આખો આ પ્લાન જે વકીલનું ઘર છે એની પર ધાડ પાડવાનો પ્લાન બનાવ્યો હતો. એટલે ભરતે ધર્મેશ મારફતે ચેતનનો સંપર્ક કર્યો. ચેતને લૂંટના ગુનાને અંજામ આપવા માટે બિપિન અને હેમંતને તૈયાર કર્યા અને ત્યારબાદ બિપિન અને હેમંત તૈયાર થયા બાદ વધુ લોકોની જરૂરિયાત જણાતા ચેતને પોતે પોતાના મિત્રો સંજય લક્ષી વળવી, દિલીપ ગોરવાલા અને જયેશ પાટીલનો સંપર્ક કર્યો. આમ ચેતને બિપિન, હેમંત, સંજય, દિલીપ અને જયેશ આ 5 લોકોને તૈયાર કર્યા હતા. આ 5 લોકોને તૈયાર કરીને છેલ્લા 2 મહિનામાં 2 થી 3 વખત આ લોકોએ રેકી કરી હતી. બનાવના આગલા દિવસે પણ જયેશની ભાઈની બોલેરોમાં એ લોકો આવીને સમગ્ર વિસ્તારની રેકી કરી ગયા હતા. બનાવના દિવસે નક્કી કરેલા પ્લાન મુજબ જયેશ પાટીલ પોતે એક પ્રાઇવેટ ઇકોસ્પોર્ટ ગાડી એના કોઈ મિત્ર પાસેથી લઈને એ સંજય અને દિલીપને લઈને કિલ્લાપાડી વિસ્તારમાં આવ્યો હતો. ત્યાંથી ચેતનને મુલાકાત કરીને ચેતને પોતાના 2 માણસો અશોક અને હેમંત જે મિત્રો છે એમને ગાડીમાં ચડાવ્યા હતા અને આ 5 માણસો ત્યાં ઘરે પહોંચી ગયા હતા ઇકોસ્પોર્ટ ગાડીમાં અને ત્યાં જઈને એ મહિલા છે જે ફરિયાદીના પત્ની, ફરિયાદી વકીલ સાહેબના પત્ની, એમની પર જીવલેણ હુમલો કર્યો હતો. એમને રસ્સાથી બાંધી દીધા હતા અને ત્યારબાદ બૂમાબૂમ થતાં એ લોકો જગ્યા છોડી ભાગી ગયા હતા. ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં મળી છે. અત્યાર સુધીમાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે જેટલા પણ આરોપીઓ આઈડેન્ટિફાઈ થયા છે એ તમામ 8 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને નવી ભારતીય ન્યાય સંહિતાની જે ધાડની અને જીવલેણ મહાવ્યથા કરવાની જે કલમો છે એ મુજબનો ગુનાની કલમોમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે અને આ તમામ આરોપીઓની હાલ પૂછપરછ ચાલુ છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસની વાત કરું તો જયેશ પાટીલ મહારાષ્ટ્રમાં મનોર પોલીસ સ્ટેશનમાં પણ લૂંટના ગુનામાં 2019માં પકડાયેલો છે. ભરત ઉર્ફે ભરત લંગડો જે આખી બનાવનો માસ્ટર માઇન્ડ છે એની વિરુદ્ધમાં પણ વલસાડની એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબનો ગુનો દાખલ થયેલો છે. બિપિન અને હેમંત બંને ખાસ મિત્રો છે અને બંને એક જ મર્ડર કેસમાં 2016ના ધરમપુરના મર્ડર કેસના આરોપીઓ છે અને જે ચેતન નાયકા છે જે ભરતની સાથે સાથે આ તમામ ગેંગ ઊભી કરવામાં મુખ્ય ભાડો છે એની વિરુદ્ધમાં પણ 2016માં નવસારીના ચીખલીમાં NDPSનો ગુનો દાખલ થયેલો છે.
વલસાડમાં બાળકો ભરેલી સ્કૂલ વાનનો અકસ્માત. ચિક્કાર દારૂના નશામાં સ્કૂલ વાન દોડાવી હતી. બાળકો ભરેલી સ્કૂલ વાન ચાલકે દારૂના નશામાં આ અકસ્માત સર્જાયો હતો. નશામાં પૂરઝડપે વાન દોડાવતા વાન રોડ સાઈડમાં ખાડામાં ખાબકી હતી. વાનમાં 5થી વધુ બાળકો હતા. સદનસીબે તમામ બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે. વલસાડ રેલવે ઓવરબ્રિજની નજીક આ ઘટના બની હતી. પોલીસ અને રાહદારી અને વાહન ચાલકોએ તાત્કાલિક મદદે દોડ્યા હતા. ખાડામાં ખબકેલી વાનમાંથી સલામત રીતે બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. દારૂના નશામાં ચકચૂર સ્કૂલ વાન ચાલકની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોકરાને મારવાના છે તું તમે બધા અરે ના ના, એ લોકોના પેરેન્ટ્સ ને બોલાવું છું કે લઈ જાય એ લોકોને. બસ હું વિડીયો નથી ઉતારતો એ લોકોને. Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.